brought to you by V-Guard, the product by Sensodyne and Vimal. Bravo Zebra Keesari. અહીં સૌથી મોટો સવાલ એ છે કે ગઠબંધનમાં સૌથી મહત્વના બે પક્ષ એટલે કે ટીડીપી અને જેડીયુ માંગ શું રાખી રહ્યા છે. આપણે બિગ વોલ પર બતાવીશું કે નીતિશ કુમારની સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આપ જુઓ, નીતિશ કુમાર 5 પ્રધાન માંગી રહ્યા છે. 5 પ્રધાન અને મહત્વના મંત્રાલય પાછા. એ સિવાય બિહારને સ્પેશિયલ સ્ટેટસ, અગ્નિવીર યોજના રદ થાય, જાતિ આધાર हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. વસ્તી ગણતરી થાય અને એ સિવાય 5 પ્રધાન એટલે આપ જોશો તો જાતિ આધારિત ગણતરી અને અગ્નિવીર યોજના રદ થાય એ બંને ઇન્ડિયા ગઠબંધનની પણ માંગ છે અને એ જ વાત નીતિશ કુમાર બોલી રહ્યા છે. બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવે એ વર્ષોથી માંગ રહી છે. સૌથી મહત્વના જે 5 મુદ્દાઓ છે, જે 5 આમ જોઈએ તો ભાજપ માટે પડકાર સમાન છે. હવે નાયડુની શું છે માંગણી? તો લોકસભા સ્પીકરનું પદ તેઓ માંગી રહ્યા છે. એ સિવાય જે તેમની માંગણી છે તેમાં બીજા નંબરની વાત કરીએ તો જેમ નીતિશ કુમાર 5 પ્રધાન પદ માગે છે એમાં 3 કેન્દ્રીય પ્રધાન હોવા જોઈએ તેલુગુ દેશમ પાર્ટીના, તેવું તેમનું માનવું છે. અને એ સિવાય 2 રાજ્ય કક્ષાના પ્રધાન. આ તમામ માંગણીઓ ખૂબ અઘરી રહેવાની છે. આ આસાન નહીં હોય પીએમ મોદી માટે. જે પ્રકારની માંગણીઓ આ તમામ લોકો કરી રહ્યા છે અને આમના સિવાય છૂટકો પણ નથી. મહત્વના મંત્રાલયોમાં ભાગીદારી છે. જો મહત્વના મંત્રાલય તો જેડીયુ પણ માંગી રહ્યું છે અને તેલુગુ દેશમ પાર્ટી પણ માંગી રહી છે. એટલે આપ સમજી શકો છો કે કયા પ્રકારની સ્થિતિ કપરી આગામી દિવસોમાં સર્જાશે. મહત્વના મંત્રાલયોમાં ભાગીદારી પણ માંગવામાં આવે છે અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ. બિહાર અને આંધ્રપ્રદેશ બંનેની જો કોમન માંગ છે, 5 ખાતા છે અને સ્પેશિયલ સ્ટેટસ આપવાની જે વાત છે. એટલે આ બંને પાર્ટીઓ આવનારા સમયમાં પીએમ મોદીની મુશ્કેલીઓ વધારી શકે છે. Brought to you by V-Guard, the product by Sensodyne and Vimal. Bravo Zebra Keesari.